મિત્રો, હું એવા કેટલાય દર્દીઓને મળું છું જેઓ રાત્રે વારંવાર પેશાબ આવવાથી પરેશાન રહે છે. હું જાણું છું કે આ સમસ્યા કેટલી થકવી દેનારી, કેટલી શર્મજનક અને કેટલી મૂંઝવણ પેદા કરનારી હોઈ શકે છે. ઘણા લોકો કહે છે કે ભલે દિવસ સારો વીતી જાય પણ રાતની આ સમસ્યા ઊંઘ, મન અને શરીર ત્રણેયને બગાડી દે છે. પરંતુ આજે હું તમને એક એવો સવાલ પૂછીને શરૂઆત કરવા માંગુ છું જે કદાચ તમારા દિલને સ્પર્શી જાય. શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા ઘરમાં રાખેલો એક ખૂબ જ સામાન્ય અને સાધારણ સૂકો મેવો તમારા શરીરને એવી રાહત આપી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય? શું તમે ક્યારે અનુભવ્યું છે કે ક્યારેક સમસ્યાનો ઉકેલ બહુ મોટો નહીં પણ ખૂબ જ નાનો અને સરળ હોય છે? બસ તેને સાચી રીતે અપનાવવાની જરૂર હોય છે. અને જો હું તમને જણાવું કે બદામ જેવા સામાન્ય મેવાનો એક ખાસ ઉપયોગ કેટલાક લોકોની રાતની આ સમસ્યાને ઘણી હદ સુધી શાંત કરી શકે છે. હવે અહીં એક વાત હું સ્પષ્ટ કહેવા માંગુ છું. હું કોઈ જાદુઈ ઇલાજનો દાવો નથી કરી રહ્યો. સ્વાસ્થ્યમાં સુધારો હંમેશા વ્યક્તિ પર નિર્ભર કરે છે. પરંતુ હજારો વડીલોના જીવનમાં કેટલાક નાના ઉપાયો એટલા મોટા ફેરફારો લાવી દે છે કે તેઓ પોતે નવાઈ પામી જાય છે. મારા એક દર્દી હતા જેઓ 70 વર્ષના હતા. તેઓ દર રાત્રે 4 થી 5 વાર ઉઠતા હતા. સવારે તેમનો ચહેરો થાકેલો હોતો હતો. પગમાં ભારેપણું રહેતું હતું અને આખો દિવસ ઊંઘનો બોજ તેમને પરેશાન કરતો હતો. તેમની ઘણી દવાઓ ચાલી રહી હતી. પણ જીવનશૈલી અને આહારમાં એક નાનકડો સુધારો કરવાથી તેમને તફાવત અનુભવાયો. તેમણે ખાવાની રીત બદલી. ખાસ કરીને કેટલીક વસ્તુઓ કેવી રીતે અને ક્યારે ખાવી આ ખૂબ મહત્વ ધરાવે છે. રાત્રે વારંવાર પેશાબ જવું એ ફક્ત એક કારણથી નથી હોતું. તેના ઘણા કારણો હોઈ શકે છે. પાણી પીવાનો સમય, શરીરમાં મીઠાની ગડબડ, શુગરનું નિયંત્રણ બગડવું, ઊંઘની અછત, ઉંમરની સાથે મૂત્રાશયની ક્ષમતા ઓછી થવી, તણાવ અને દવાઓની અસર આ બધું એકસાથે મળીને આ સમસ્યા વધારી દે છે. એવામાં આપણે જે કંઈ ખાઈએ પીએ છીએ તે આપણા શરીરની અંદર કેવું વર્તન કરે છે તેની અસર રાતના સમયે સૌથી વધુ દેખાય છે. આ જ કારણ છે કે આજે આપણે બદામની ચર્ચા કરી રહ્યા છીએ. કારણ કે બદામ ફક્ત સ્વાદ કે તાકાત માટે નથી જાણીતી, પરંતુ તે એક એવો મેવો છે જે પેટ, નસો, મગજ અને ઊંઘ આ ચારેય વસ્તુઓને અસર કરે છે. અને જ્યારે આ ચારેય સારી રીતે કામ કરે ત્યારે રાતની મુશ્કેલીઓ કેટલાક લોકોમાં ઓછી થતી દેખાય છે. હવે સવાલ આવે છે, કેવી રીતે? તેના માટે હું તમને એક રસપ્રદ અને ધ્યાન ખેંચે તેવી વાત જણાવવા માંગુ છું. આપણા વૃદ્ધ શરીરમાં એક સમસ્યા બહુ સામાન્ય હોય છે. આખો દિવસ તો શરીર ઠીક ચાલે છે, પણ રાત થતાં જ નસોમાં હળવી બેચેની, મૂત્રાશયમાં ઝણઝણાટી, પેટમાં ગેસ કે હળવો તણાવ અને સાથે જ વારંવાર ઉઠવાની મજબૂરી. પણ જ્યારે શરીરને શાંત, સંતુલિત અને ઉર્જાવાન બનાવનારા તત્વો સાચી રીતે આપવામાં આવે તો તેમાં સુધારાની શક્યતા વધી જાય છે. બદામ એ જ સંતુલન તરફનું એક નાનું ડગલું છે. એકવાર મારી પાસે એક વૃદ્ધ દર્દી આવ્યા જે રાતના સમયે 3 વાર ઉઠતા હતા. તેમણે પોતાની ટેવ બદલીને કેટલાક સરળ ઉપાયો અપનાવ્યા. ખાસ કરીને સાંજ પછી પાણીનું નિયંત્રણ, દિવસમાં શરીરને જરૂરી સ્વસ્થ ચરબી, પ્રોટીન અને ચેતાતંત્રને શાંત કરનારા પોષક તત્વો આપવા. અને હા, બદામને કઈ રીતે ખાવી છે તે પણ ખૂબ મહત્વ રાખે છે. માત્ર 2 અઠવાડિયામાં તેમની સમસ્યામાં સુધારો જોવા મળ્યો. ફરીથી કહી રહ્યો છું, આ કોઈ ચમત્કારિક પરિણામ નહીં,
પણ સ્વાભાવિક ફેરફાર હતો. જ્યારે શરીરને સાચું પોષણ, સાચો સમય અને સાચી ટેવો સાથે જોડવામાં આવે છે ત્યારે તે પ્રતિક્રિયા આપે છે. આજે હું તમને તે જ રીતની પૂરી વિગતવાર જાણકારી આપીશ. પરંતુ આપણે તેને ધીરે ધીરે સમજીશું, જેથી તમે માત્ર જાણો જ નહીં પણ અનુભવો કે તમારું શરીર કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે સુધારો લાવી શકે છે. તમે વિચારતા હશો કે જો બદામ આટલી અસરકારક છે તો તેની રીત આટલી ખાસ કેમ હોય છે? આ સવાલ બિલકુલ યોગ્ય છે, કારણ કે બદામને ખોટી રીતે ખાવાથી તેની અસર અડધી રહી જાય છે અને સાચી રીતે ખાવાથી તેનો પ્રભાવ કેટલાક લોકોમાં ઘણો વધી જાય છે. હવે ધીરે ધીરે આપણે તે રીત સુધી પહોંચીશું. પણ પહેલા સમજવું પડશે કે શરીરમાં રાતના સમયે તે શું થાય છે જે આપણને વારંવાર ઉઠવા માટે મજબૂર કરે છે. જ્યારે આ સમજમાં આવે છે ત્યારે જ એ જાણવું સરળ બને છે કે કયો ખોરાક ક્યારે અને કેવી રીતે લેવો જોઈએ. આગળ હું તમને ધીરે ધીરે જણાવીશ કે બદામને કઈ રીતે ખાવી, કયા સમયે ખાવી અને તે શરીરમાં કઈ પ્રક્રિયા પર અસર કરે છે. સાથે જ એ પણ જણાવીશ કે કયા લોકોએ તેને અપનાવવી જોઈએ અને કોણે નહીં. પણ તે પહેલાં જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને તમારી કોઈ સમસ્યા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે તેના માટે પણ ઉપાય આપીશું. જ્યારે આપણે રાત્રે વારંવાર પેશાબ આવવાની આ સમસ્યાને સમજીએ છીએ તો આપણે સૌથી પહેલા શરીરના એ ભાગો તરફ ધ્યાન આપવું પડે છે જે આખી પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. ઘણા લોકો વિચારે છે કે આ માત્ર મૂત્રાશયની સમસ્યા છે. પણ સાચું તો એ છે કે આ સમસ્યા શરીરના ઘણા ભાગોના તાલમેલ સાથે જોડાયેલી હોય છે. ઉંમર વધવા પર આ તાલમેલ થોડો ઢીલો પડવા લાગે છે. નસો એટલી ઝડપી પ્રતિક્રિયા નથી આપતી. મૂત્રાશય એટલું મજબૂત નથી રહેતું અને મગજ પણ રાતના સમયે ઊંઘની અવસ્થામાં એટલી વાર નથી રોકાઈ શકતું. એવામાં આપણી સમસ્યા વધતી જાય છે. આ જ કારણ છે કે જ્યારે આપણે કોઈ પ્રાકૃતિક ઉપાયની વાત કરીએ છીએ તો તે ફક્ત એક વસ્તુને નહીં પણ આખા શરીરના તાલમેલ પર અસર કરે છે. બદામ એ જ પ્રાકૃતિક સાધનોમાંનું એક છે જે શરીરને ઘણા સ્તરો પર અસર કરે છે. પરંતુ તેની અસર ત્યારે જ દેખાય છે જ્યારે તેને સાચી રીતે લેવામાં આવે. ઘણા લોકો તેને માત્ર તાકાત માટે ખાય છે. પરંતુ તેનો અસલી પ્રભાવ ત્યારે દેખાય છે જ્યારે તેને પાચન, નસો અને ઊંઘના તાલમેલ મુજબ ઉપયોગ કરવામાં આવે. હવે સવાલ આવે છે કે આ તાલમેલ કઈ રીતે બગડે છે? જ્યારે હું મારા વૃદ્ધ દર્દીઓ સાથે વાત કરું છું ત્યારે મોટા ભાગના લોકોમાં કેટલીક સામાન્ય વાતો જોવા મળે છે. જેમ કે રાતના જમવામાં ભારે ખોરાક, મોડી રાત સુધી જાગવું, સૂતા પહેલા પાણી કે ચાનું સેવન, આખો દિવસ શરીરનો થાક જમા થવો અને કોઈ પ્રકારની હળવી ચિંતા કે બેચેની. આ બધાની અસર મૂત્રાશય અને નસો પર પડે છે. શરીરને રાતના સમયે શાંતિની જરૂર હોય છે. પરંતુ જ્યારે મગજ કે પેટ શાંત નથી હોતું ત્યારે પેશાબનો સંદેશ પણ વારંવાર ઉઠીને મગજ સુધી પહોંચી જાય છે. આ જ કારણ છે કે બદામ જેવા શાંત પ્રભાવવાળા મેવાને દિવસમાં સાચા સમયે આપવો ઉપયોગી માનવામાં આવે છે. બદામમાં એવા પોષક તત્વો હોય છે જે નસોને ધીરે ધીરે શાંત કરવામાં મદદ કરી શકે છે. ઘણીવાર વડીલોમાં નસોની નબળાઈને કારણે પણ મૂત્રાશય જલ્દી સંકેત મોકલી દે છે. જ્યારે નસો મજબૂત હોય છે ત્યારે શરીર બિનજરૂરી સંકેત મોકલવાથી બચે છે. આ જ કારણ છે કે હું ઘણા દર્દીઓને સમજાવું છું કે સુધારો ઉતાવળથી નહીં પણ ધીરજથી થાય છે. એકવાર મારી પાસે
એક વૃદ્ધ મહિલા આવ્યા જેમને રાત્રે 4 વાર ઉઠવું પડતું હતું. તેઓ વિચારતા હતા કે કદાચ તેમની સમસ્યા ક્યારેય ઠીક નહીં થાય. પરંતુ જ્યારે અમે તેમના ખાનપાન અને દિનચર્યા પર ધ્યાન આપ્યું તો થોડા જ દિવસોમાં તેમને હળવો સુધારો અનુભવાયો. તેમની સૌથી મોટી સમસ્યા એ હતી કે તેઓ સાંજના સમયે ખૂબ ઓછું ખાતા હતા અને રાત્રે ભૂખ લાગવા પર દૂધ કે ચા પી લેતા હતા. આનાથી શરીરમાં પ્રવાહી માત્રા વધતી હતી અને મૂત્રાશય સક્રિય થઈ જતું હતું. જ્યારે અમે તેમનું ભોજન દિવસમાં થોડું વધાર્યું અને બદામ જેવા પોષક તત્વોને સાચા સમયે સામેલ કર્યા તો તેમને રાહત મળી. બદામનો સાચો પ્રભાવ આ જ સંતુલનમાં છુપાયેલો છે. દિવસમાં શરીરને મજબૂત કરવું અને રાત્રે તેને શાંત રાખવું. જ્યારે શરીર મજબૂત હોય છે ત્યારે મૂત્રાશયના સંકેતો સંતુલિત રહે છે. જ્યારે શરીર શાંત હોય છે ત્યારે મગજ બિનજરૂરી ચેતવણી મોકલતું નથી. તેથી બદામને ફક્ત એક મેવા તરીકે નહીં પણ શરીરને પોષણ આપનારા સાધન તરીકે જોવી જોઈએ. ઘણીવાર લોકો પૂછે છે કે બદામમાં એવું શું હોય છે જે શરીરને શાંત કરવામાં ભૂમિકા ભજવે છે? આનો જવાબ ખૂબ સરળ છે. તેમાં પ્રાકૃતિક ચરબી, પ્રોટીન અને ચેતાતંત્રને પોષિત કરનારા તત્વો રહેલા હોય છે. જ્યારે આને દિવસમાં લેવામાં આવે છે ત્યારે તે શરીરમાં ધીરે ધીરે ઊર્જા બનાવે છે જે રાત્રે નબળાઈ અને બેચેનીને ઓછી કરી શકે છે. ઘણીવાર વડીલોમાં નબળાઈને કારણે પણ મૂત્રાશય તરત પ્રતિક્રિયા આપવા લાગે છે. કારણ કે શરીરમાં ઊર્જા ઓછી હોય છે અને કોઈ પણ નાનો સંકેત મોટો અનુભવાય છે. આ ઉપરાંત બદામ પાચનને પણ મજબૂત કરે છે. ઘણા વડીલોમાં ગેસ, ખાટા ઓડકાર અને પેટની ગરમી રાતના સમયે મૂત્રાશય પર અસર કરે છે. એવામાં જો પાચન સંતુલિત થઈ જાય તો મૂત્રાશય પર પણ સકારાત્મક અસર પડી શકે છે. બદામ પલાળીને ખાવાથી ઘણા લોકોનું પાચન શાંત રહે છે અને જ્યારે પાચન શાંત રહે છે ત્યારે રાત્રે શરીર ઓછું પરેશાન થાય છે. મને યાદ આવે છે કે એક દર્દી હતા જે હંમેશા કહેતા હતા કે તેઓ રાત્રે ઉઠતા જ ચીડિયા થઈ જાય છે. પછી ઊંઘ ઉડી જાય છે અને સવારે ઉઠતા જ એવું લાગે છે જાણે આખી રાત સૂતા જ નથી. જ્યારે અમે તેમની ટેવોની તપાસ કરી તો ખબર પડી કે તેઓ સાંજે જ થાકીને બેસી જતા હતા અને આખો દિવસ બહુ ઓછું ખાતા હતા. શરીરમાં ઊર્જાની અછત ઊંઘને હળવી કરી દે છે. જ્યારે ઊંઘ હળવી હોય છે ત્યારે મૂત્રાશયનો નાનકડો સંકેત પણ મોટો લાગવા માંડે છે. બદામ જેવા પોષક મેવાને સાચા સમયે આપવાથી શરીરને દિવસમાં ઊર્જા મળે છે અને રાત્રે ઊંઘ ઊંડી થાય છે. ઊંડી ઊંઘ મૂત્રાશયને આરામ આપે છે જેનાથી સંકેતો ઓછા આવે છે. તમે વિચારતા હશો કે આ બધું સાંભળવામાં સરળ લાગી રહ્યું છે. પણ વાસ્તવમાં આ શરીરની ખૂબ જ સૂક્ષ્મ પ્રક્રિયા છે. શરીર નાની નાની વાતો પર પ્રતિક્રિયા આપે છે. ખોટી ટેવો તેને અસંતુલિત કરે છે અને સાચી ટેવો તેને પાછી સહજ બનાવે છે. આ જ કારણ છે કે હું હંમેશા મારા દર્દીઓને કહું છું કે ઉપાયો નાના હોય પણ સતત હોય. બદામ કોઈ ચમત્કાર નથી પરંતુ તે શરીરના એ સંતુલનને મજબૂત કરી શકે છે જે રાત્રે જરૂરી હોય છે. હવે જ્યારે આપણે એ સમજી લીધું કે શરીર કેવી રીતે અસર પામે છે તો આગલા હવે હું તમને જણાવીશ કે બદામને કઈ રીતે અને કયા સમયે લેવી જોઈએ જેથી તેનો લાભ કેટલાક લોકોને રાતની આ સમસ્યામાં મળી શકે. હવે જ્યારે આપણે એ સમજી ચૂક્યા છીએ કે શરીરની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યાને વધારે છે તો હવે સમય છે કે આપણે એ જાણીએ કે બદામને કઈ રીતે લેવી, કયા સમયે લેવી અને કયા સ્વરૂપમાં લેવી
જેથી તેની અસર શરીરના એ ભાગો પર પડે જે રાતને શાંત રાખવામાં ભૂમિકા ભજવે છે. એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે બદામ પોતે તો સ્વાસ્થ્યવર્ધક છે જ, પણ તેનો પ્રભાવ ત્યારે વધે છે જ્યારે તેને સાચી પદ્ધતિથી લેવામાં આવે. સૌથી પહેલા એ સમજી લો કે બદામને પલાળ્યા વગર ખાવાથી તેનું પાચન એટલું સહજ નથી હોતું. કેટલાક લોકોને આનાથી ગેસ, ભારેપણું કે પાચન સંબંધી અસુવિધા થઈ જાય છે. પરંતુ જ્યારે એ જ બદામ પાણીમાં પલાળીને તેની છાલ ઉતારીને ખાવામાં આવે છે ત્યારે તેનો પ્રભાવ શરીરને શાંત અને પોષિત કરવામાં વધુ સહાયક બની જાય છે. આ કારણથી પલાળેલી બદામ શરીરમાં વધુ સરળતાથી તૂટે છે અને તેના પોષક તત્વો ઝડપથી નસો અને મગજ સુધી પહોંચી જાય છે. જ્યારે હું મારા દર્દીઓ સાથે વાત કરું છું ત્યારે તેમનામાંથી ઘણા લોકો બદામ આખો દિવસ જ્યારે ઈચ્છે ત્યારે ખાઈ લે છે. પરંતુ વડીલોના શરીરમાં સમય અને ક્રમ બહુ મહત્વ રાખે છે. શરીર દિવસના કેટલાક ખાસ સમયમાં પોષણને વધુ સારી રીતે ગ્રહણ કરે છે અને કેટલાક સમય એવા હોય છે જ્યારે શરીરને ભારે ભોજનને બદલે હળવું અને શાંત પોષણ જોઈતું હોય છે. આ જ કારણ છે કે બદામને સવારે અથવા દિવસના પહેલા ભાગમાં લેવી વધુ લાભદાયી માનવામાં આવે છે. આનાથી શરીરને આખો દિવસ પોષણ મળતું રહે છે અને રાત સુધી નસો શાંત અવસ્થામાં પહોંચી જાય છે. રાત્રે શરીરને એવું ભોજન જોઈતું હોય છે જે પેટ પર બોજ ન નાખે, કારણ કે ભારે ભોજનથી મૂત્રાશય પર પણ અસર થાય છે. મેં એ પણ જોયું છે કે કેટલાક વડીલો રાત્રે બદામનું સેવન કરવાની સલાહ સાંભળીને તેને સૂતા પહેલા જ લેવાનું શરૂ કરી દે છે. પણ આવું કરવાથી ક્યારેક ઉલટી અસર થઈ શકે છે. કારણ કે રાત્રે કોઈ પણ મેવો કે ભારે ભોજન પાચનતંત્રને સક્રિય કરી દે છે, જેનાથી શરીરને આરામ મળવાને બદલે તે કામમાં લાગી જાય છે. જ્યારે પાચન સક્રિય હોય છે ત્યારે શરીર બેચેન થાય છે અને મૂત્રાશય પણ એ જ બેચેની સાથે સક્રિય થઈ જાય છે. તેથી બદામનો સૌથી અસરકારક સમય સવારનો કે બપોરનો માનવામાં આવ્યો છે. હવે અહીં એક બીજી વાત સમજવી પડશે. માત્ર બદામ ખાવાથી જ લાભ નથી થતો, પરંતુ તેને કેવી રીતે ચાવવી એ પણ એટલું જ જરૂરી છે. જ્યારે બદામ બરાબર નથી ચાવવામાં આવતી ત્યારે શરીરને તેને તોડવામાં વધુ મહેનત કરવી પડે છે અને વડીલોમાં અમહેનત થાક અને ગેસનું કારણ બની શકે છે. પરંતુ સારી રીતે ચાવેલી બદામ શરીરની અંદર સરળતાથી પચી જાય છે. સારી રીતે ચાવવાથી બદામની અંદરનું તેલ અને પોષક તત્વો વધુ માત્રામાં નીકળીને નસો સુધી પહોંચે છે. ઘણીવાર દર્દીઓ મને પૂછે છે કે કેટલી બદામ લેવી જોઈએ. હું હંમેશા કહું છું કે શરીરને જરૂરિયાત મુજબ પોષણ આપવું જોઈએ, નહીં કે તેની ક્ષમતાથી વધુ. તેથી દરરોજ 5 કે 6 પલાળેલી બદામ પૂરતી હોય છે. વડીલોના શરીરમાં જરૂરિયાત કરતાં વધુ મેવા લેવાથી ભારેપણું અને ગરમીની સમસ્યા અવારનવાર જોવામાં આવે છે. તેથી સંતુલન જ સૌથી મહત્વનું છે. હવે આપણે એ વાત પર આવીએ કે આ રીત રાત્રે પેશાબ આવવાની સમસ્યાને કેવી રીતે અસર કરે છે. જ્યારે બદામ શરીરને આખો દિવસ હળવી અને સતત ઊર્જા આપે છે ત્યારે સાંજ સુધી શરીર થાકીને લોથપોથ નથી થતું. થાકેલું શરીર રાત્રે બેચેન હોય છે. અને જ્યારે મગજ બેચેન હોય છે ત્યારે તે મૂત્રાશયના નાના સંકેતોને પણ મોટા બનાવીને અનુભવ કરાવે છે. પરંતુ જ્યારે શરીરને સંતુલિત ઊર્જા મળે છે અને નસો મજબૂત હોય છે ત્યારે રાત્રે વગર જરૂરિયાતે ચેતવણી આવતી નથી. બદામનું નિયમિત સેવન નસોના સંતુલનમાં સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. ઘણા વૃદ્ધ દર્દીઓમાં મેં જોયું છે કે જ્યારે તેમના શરીરને સવારના સમયે સાચું પોષણ મળવા લાગે છે
ત્યારે તેમની બપોર અને સાંજની ઊર્જા વધુ સારી રહે છે. આનાથી રાતની ઊંઘ ઊંડી થાય છે. ઊંડી ઊંઘમાં મૂત્રાશય એટલી ઝડપથી સંકેત નથી મોકલતું. હળવી કે તૂટક ઊંઘમાં મૂત્રાશયના સંદેશ મગજ સુધી બહુ જલ્દી પહોંચી જાય છે. તેથી જ્યારે આપણે સુધારાની વાત કરીએ છીએ ત્યારે આપણે માત્ર મૂત્રાશય નહીં પણ સમગ્ર ઊંઘની ગુણવત્તા સુધારવાની વાત કરીએ છીએ. હવે અહીં એક બીજી મહત્વની વાત આવે છે. બદામ માત્ર શરીરને પોષણ નથી આપતી પણ તે તણાવને પણ ઓછો કરી શકે છે. ઘણા વડીલો કહે છે કે તેઓ રાત્રે સૂવા જાય કે તરત જ વિચારવા લાગે છે. પોતાની બીમારી, ઘરની ચિંતા, જૂના અનુભવો કે કોઈ પણ યાદો. આ હળવો તણાવ મૂત્રાશયને પણ સક્રિય કરે છે. જ્યારે નસો શાંત હોય છે ત્યારે આવી બિનજરૂરી બેચેની ઓછી થાય છે. બદામમાં રહેલા પોષક તત્વો ચેતાતંત્રને સંતુલિત રાખવામાં સહાયક બની શકે છે, જેનાથી રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યા પર પરોક્ષ અસર પડી શકે છે. મિત્રો, અત્યાર સુધી આપણે સમજી લીધું કે બદામનો સમય, રીત અને માત્રા કેમ મહત્વના છે. આગળ હવે હું તમને એ ચોક્કસ રીત જણાવીશ જેના વિશે લોકો સૌથી વધુ પૂછે છે. બદામને કઈ રીતે તૈયાર કરવાની છે અને તેને શરીરમાં કેવી રીતે લેવામાં આવે જેનાથી તેની અસર કેટલાક લોકોમાં વધુ દેખાઈ શકે. હવે આપણે એ ભાગ પર પહોંચી ગયા છીએ જેની રાહ સૌથી વધુ જોવામાં આવે છે. એટલે કે બદામને કઈ રીતે તૈયાર કરવી, કયા સ્વરૂપમાં ખાવી અને શરીરમાં તે કઈ રીતે કામ કરે છે. ઘણા લોકો બદામને સીધી ખાઈ લે છે અને વિચારે છે કે બસ આટલું કરવાથી લાભ મળી જશે. પરંતુ જેવું મેં પહેલા પણ કહ્યું છે, શરીરમાં દરેક વસ્તુની અસર એ વાત પર નિર્ભર કરે છે કે તેને કઈ રીતે આપવામાં આવી છે. એ જ બદામ જો સાચી પ્રક્રિયા સાથે લેવામાં આવે તો તેની અસરકારકતા કેટલાક લોકોમાં વધી જાય છે. સૌથી પહેલું પગલું છે બદામને પલાળવી. બદામને આખી રાત સાફ પાણીમાં પલાળવી એટલા માટે જરૂરી માનવામાં આવે છે કારણ કે પાણી બદામના બહારના કડક સ્વરૂપને નરમ કરી દે છે. આનાથી તેના પોષક તત્વો સરળતાથી નીકળી શકે છે અને શરીર તેમને વધુ સારી રીતે ગ્રહણ કરી શકે છે. પલાળેલી બદામ પેટ પર હળવી હોય છે અને વડીલોના પાચનતંત્ર માટે આ બહુ મહત્વનું છે. જ્યારે બદામ પચે છે ત્યારે તેનું તેલ અને પોષક તત્વો ધીરે ધીરે નસો સુધી પહોંચે છે. આ જ કારણ છે કે પલાળેલી બદામ દિવસમાં એક શાંત ઊર્જા બનાવી રાખે છે. જ્યારે બદામ પલળી જાય તો સવારે ઉઠીને તેની છાલ ઉતારીને ખાવી જોઈએ. છાલ ઉતારવાનું કારણ એ છે કે છાલમાં એક વિશેષ પ્રકારનું તત્વ હોય છે જે કેટલાક લોકોમાં ભારેપણું પેદા કરી શકે છે. વૃદ્ધ શરીરમાં પાચન થોડું ધીમું થઈ જાય છે અને જો છાલ ઉતારી દેવામાં આવે તો બદામની અસર વધુ સહજ બની જાય છે. છાલ હટાવવાથી બદામ મુલાયમ થઈ જાય છે અને તેને સારી રીતે ચાવવી સરળ બની જાય છે. સારી રીતે ચાવવું પણ બહુ જરૂરી છે કારણ કે જ્યારે બદામ મોઢામાં જ બરાબર તૂટી જાય છે ત્યારે પેટને વધારે મહેનત નથી કરવી પડતી. હવે વાત આવે છે બદામના સેવનના સમયની. આનો સૌથી અસરકારક સમય સવારનો છે જ્યારે શરીર પૂરી રીતે તાજું હોય છે અને દિવસની ઊર્જાની જરૂરિયાત શરૂ થાય છે. સવારના સમયે લેવામાં આવેલી બદામ ધીરે ધીરે આખો દિવસ શરીરમાં સુંદર રીતે ઊર્જા આપે છે. આ ઊર્જા અચાનક નથી વધતી પણ એક શાંત લયમાં આખો દિવસ બની રહે છે. આ જ લય નસોને સંતુલિત રાખે છે જેનાથી રાતના સમયે બિનજરૂરી બેચેની કે તણાવ ઓછો થઈ શકે છે. કેટલાક લોકો વિચારે છે કે બદામને દૂધ સાથે લેવી જોઈએ. પરંતુ વડીલોમાં દૂધ રાતના સમયે ભારે સાબિત થઈ શકે છે. તેથી વધુ સારું એ છે કે
બદામને એકલી અથવા હળવા ભોજન સાથે લેવામાં આવે. જો કોઈ બપોરે લેવા માંગે તો પણ લઈ શકે છે, પરંતુ સાવ સૂતા પહેલા ન લેવી જોઈએ. પાચનને રાત્રે ઓછું કામ આપવું એ જ લક્ષ્ય છે, જેથી શરીર આરામની અવસ્થામાં જઈ શકે. હવે એક બહુ મહત્વની વાત, બદામને કેવી રીતે ચાવવી. ઘણા વડીલો ઉતાવળમાં ખાય છે અથવા દાંતની સમસ્યાને કારણે સારી રીતે નથી ચાવતા. આ સ્થિતિમાં બદામને પીસીને પણ લઈ શકાય છે. કેટલાક લોકોને હું સલાહ આપું છું કે પલાળેલી બદામને હળવી મસળીને લે, જેથી પેટ પર બિલકુલ પણ બોજ ન પડે. આ રીત ખાસ કરીને એ દર્દીઓ માટે ઉપયોગી હોય છે, જેમને ચાવવામાં તકલીફ હોય છે. હવે આપણે એ સમજીએ કે આ રીત શરીરમાં કઈ રીતે મદદ કરી શકે છે. જ્યારે બદામ શરીરને આખો દિવસ સંતુલિત પોષણ આપે છે, તો સાંજ સુધી શરીર ભારે નથી થતું. જ્યારે સાંજ હળવી અને શાંત હોય છે, ત્યારે રાતની ઊંઘ ઊંડી થાય છે. ઘણા વડીલોમાં ઊંઘની ઊંડાઈ જ સમસ્યા હોય છે. જ્યારે ઊંઘ હળવી હોય છે, ત્યારે મૂત્રાશયના નાના નાના સંકેતો પણ મગજ સુધી પહોંચી જાય છે. પરંતુ જ્યારે ઊંઘ ઊંડી હોય છે, ત્યારે શરીર માત્ર જરૂરી સંકેતોને જ મહત્વ આપે છે. બદામનો આ શાંત પ્રભાવ આ જ ઊંડાઈને ટેકો આપી શકે છે. આ ઉપરાંત બદામ કબજિયાત અને પેટની ગરમીને પણ ઓછી કરી શકે છે. કારણ કે પલાળેલી બદામ પેટને સંતુલિત રાખે છે. ઘણીવાર વડીલોમાં રાત્રે ગેસ બનવાથી મૂત્રાશય પર દબાણ પડે છે અને સમસ્યા વધે છે. જ્યારે પાચન શાંત રહે છે, ત્યારે મૂત્રાશય પણ શાંત રહે છે. આ પરોક્ષ સંબંધ બહુ મહત્વનો છે અને બહુ ઓછા લોકો તેને સમજે છે. હવે વાત આવે છે માત્રાની. દરરોજ 5 કે 6 પલાળેલી બદામ પૂરતી છે. કેટલાક લોકો વિચારે છે કે વધુ લેવાથી લાભ વધુ મળશે, પરંતુ વૃદ્ધ શરીરમાં એવું નથી હોતું. વધારે પડતા મેવા શરીરમાં ગરમી પેદા કરી શકે છે, જે ફરી રાત્રે બેચેની પેદા કરી શકે છે. સંતુલન જ અસલી વિજ્ઞાન છે. પોતાના શરીરને જરૂરિયાત મુજબ પોષણ આપવું જોઈએ, નહીં કે તેનો બોજ વધારનારા તત્વો. મેં મારા ઘણા દર્દીઓમાં આ જોયું છે કે જ્યારે તેઓ આ રીતને 2 અઠવાડિયા સતત અપનાવે છે, ત્યારે તેમને પોતાના શરીરમાં હળવો ફેરફાર અનુભવાય છે. ઊંઘ થોડી ઊંડી થવા લાગે છે. સાંજનો થાકનો સ્તર ઓછો થઈ જાય છે અને રાત્રે ઉઠવાની સંખ્યા કેટલાક લોકોમાં ઓછી થઈ શકે છે. હું ફરીથી સ્પષ્ટ કરી દઉં કે આ કોઈ જાદુ નથી અને આની અસર દરેક વ્યક્તિ પર સમાન નથી હોતી. પરંતુ જ્યારે શરીર સંતુલિત હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે સમસ્યાઓ ઓછી થવા લાગે છે. હવે આગળ હું એ જણાવીશ કે કયા લોકોએ આ રીત અપનાવવામાં ખાસ સાવધાની રાખવી જોઈએ અને કયા લોકો આનાથી વધુ લાભ અનુભવી શકે છે. સાથે જ હું અંતમાં એ વાત પણ સમજાવીશ જે સૌથી જરૂરી છે. રાત્રે પેશાબ આવવાની આદતને નિયંત્રિત કરવામાં માત્ર બદામ જ નહીં પણ કેટલાક બીજા હળવા ફેરફારો પણ મદદરૂપ છે. કેટલાક લોકોએ બદામ ખાવાની આ ઘરેલું રીત અપનાવતી વખતે થોડી વધુ સતર્કતા રાખવી જોઈએ. કારણ કે દરેક શરીરની જરૂરિયાતો અને પ્રતિક્રિયાઓ અલગ હોય છે. સૌથી પહેલા જે લોકોને બદામ કે કોઈ પણ પ્રકારના સૂકા મેવાથી એલર્જી હોય, તેમણે આ બિલકુલ ન અપનાવવી જોઈએ. એલર્જી હળવી ખંજવાળથી લઈને શ્વાસ લેવામાં તકલીફ સુધી કોઈ પણ સ્વરૂપ લઈ શકે છે. તેથી કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવાની જરૂર નથી. આ ઉપરાંત જે લોકોને પેટમાં ગેસ, એસિડિટી કે પાચન નબળું રહેવાની સમસ્યા રહેતી હોય, તેમણે પણ બદામની માત્રા મર્યાદિત રાખવી જોઈએ. પલાળેલી બદામ સામાન્ય રીતે પચવામાં સરળ હોય છે. પરંતુ કેટલાક લોકો માટે આ પણ ભારે પડી શકે છે.
તેથી શરૂઆતમાં એકાદ બદામથી જ શરૂઆત કરવી વધુ સારું હોય છે. નાના બાળકો પણ એક એવું જૂથ છે જેમણે સાવધાની રાખવી જોઈએ. જો કે પલાળેલી બદામ પૌષ્ટિક હોય છે, પરંતુ બાળકોના પેટની ક્ષમતા અને તેમનું પાચન હજુ પૂરી રીતે વિકસિત નથી હોતું. તેથી કોઈ પણ ઘરેલું ઉપાયને બાળકો પર લાગુ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હંમેશા સુરક્ષિત રહે છે. તેવી જ રીતે વડીલો જેમની દવાઓ ચાલતી હોય, ખાસ કરીને બ્લડ થિનર, ડાયાબિટીસની દવાઓ કે કિડની સાથે જોડાયેલી દવાઓ, તેમણે પણ બદામની માત્રાનું સંતુલન રાખવું જોઈએ, જેથી દવાઓની અસર પર કોઈ ઉલટી અસર ન પડે. બીજી બાજુ ઘણા લોકો એવા પણ છે જેમને આ રીત અપનાવવાથી ઘણો લાભ અનુભવાઈ શકે છે. જેમ કે એ લોકો જેમાં તણાવનું સ્તર થોડું વધુ રહેતું હોય. કારણ કે તણાવને કારણે ઊંઘ હળવી થઈ જાય છે અને હળવી ઊંઘ રાતની વચ્ચે પેશાબ આવવાની વૃત્તિને વધારી દે છે. બદામમાં રહેલા વિટામિન ઇ, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ શરીરને શાંત રાખવામાં મદદ કરે છે, જેનાથી ઊંઘ ઊંડી થાય છે અને રાત્રે બિનજરૂરી રીતે ઉઠવાની શક્યતા ઓછી થઈ શકે છે. આ ઉપરાંત જે લોકોની જીવનશૈલી ખૂબ વ્યસ્ત હોય, જેમને સમયસર ખાવાનું ન મળી શકતું હોય અથવા જેઓ વારંવાર નબળાઈ અનુભવતા હોય, તેઓ પણ બદામમાંથી ઊર્જા અને પોષણ મેળવી શકે છે. જ્યારે શરીરને થોડી સંતુલિત ઊર્જા મળે છે, તો ઘણી અનિયમિત ટેવો જેમ કે વારંવાર પેશાબ આવવો ધીરે ધીરે નિયંત્રણમાં આવવા લાગે છે. આ રીત એવા લોકો માટે પણ લાભદાયક છે જેમને આખો દિવસ પાણી ઓછું પીવાની ટેવ છે. એવા લોકો ઘણીવાર સાંજે અચાનક બહુ બધું પાણી પી લે છે, જેનાથી રાત્રે વારંવાર બાથરૂમ જવાની સમસ્યા થાય છે. જ્યારે આ લોકો બદામને નિયમિત રૂપે લે છે, તો આ તેમને આખો દિવસ હળવી ભૂખમાં કંઈક પૌષ્ટિક લેવાની ટેવ પણ આપે છે અને પાણીની માત્રા પણ સ્વાભાવિક રીતે સંતુલિત રહે છે. પરંતુ માત્ર એટલું જ નહીં, રાત્રે પેશાબ આવવાની ટેવને નિયંત્રિત કરવામાં બદામની સાથે કેટલાક નાના સરળ ફેરફારો પણ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. સૌથી પહેલો ફેરફાર છે પાણીનો સાચો સમય. દિવસમાં ખૂબ પાણી પીવું જોઈએ. પરંતુ સૂતા પહેલા 1 થી 1.5 કલાક પહેલા પાણીની માત્રા ઓછી કરવી ફાયદાકારક હોય છે. ઘણા લોકો આ ભૂલ કરે છે કે આખો દિવસ પાણી ઓછું પીએ છે અને રાત્રે અચાનકથી વધારે પાણી પી લે છે. એવામાં ભલે બદામ ખાવામાં આવે પરંતુ આ ટેવ મુશ્કેલી વધારી દે છે. બીજી વાત એ છે કે કેફીન એટલે કે ચા કે કોફીને રાત્રે ન લેવી જોઈએ. કેફીન બ્લેડરને સક્રિય કરી દે છે અને ઊંઘ પણ હળવી કરે છે. જો કોઈ વ્યક્તિ સાંજ પછી ચા કોફી લેવાનું બંધ કરી દે તો 50% સમસ્યા એમ જ ઓછી થઈ જાય છે. આની સાથે જ સૂતા પહેલા તરત ભારે ખાવાનું ન ખાવું જોઈએ. ભારે ભોજન પેટ અને પાચનતંત્રને વધુ સક્રિય કરી દે છે, જેનાથી ઊંઘ પૂરી રીતે ઊંડી નથી થઈ શકતી અને દરેક નાની ઉત્તેજના પર ઊંઘ ખુલી જાય છે. ભલે તે હળવું પેશાબનું દબાણ જ કેમ ન હોય. એક બીજો ઉપયોગી ફેરફાર છે સૂતા પહેલા થોડીવાર માટે શાંત વાતાવરણમાં બેસવું. જેમ કે 5 મિનિટ ધ્યાન કે ધીમા શ્વાસ લેવા. આનાથી મગજનો તણાવ ઓછો થાય છે. ઊંઘ ઊંડી થાય છે અને શરીર જરૂરિયાત કરતાં વધુ પ્રતિક્રિયા નથી આપતું. જ્યારે મન શાંત હોય છે ત્યારે વારંવાર ઉઠવાની ટેવ પોતાની મેળે ઘટે છે. ઘણા લોકો એ પણ નથી સમજી શકતા કે રાત્રે પેશાબ આવવો એ માત્ર બ્લેડરની સમસ્યા નથી, પણ ઊંઘની સમસ્યા પણ હોઈ શકે છે. જો ઊંઘ વારંવાર તૂટી રહી હોય તો શરીર કોઈ પણ હળવી ઉત્તેજના પર જાગી ઉઠે છે. ભલે પેશાબની માત્રા બહુ ઓછી જ કેમ ન હોય. તેથી બદામની સાથે સાથે ઊંઘને ઊંડી કરવા પર ધ્યાન આપવું વધુ જરૂરી બની જાય છે. તેવી જ રીતે બાથરૂમ જવાની ટેવને પણ થોડી સુધારવાની જરૂર હોય છે.
ઘણા લોકો દર થોડીવારે ટોયલેટ જવાની ટેવ પાડી લે છે, ભલે જરૂર ન હોય. આનાથી બ્લેડરની ક્ષમતા ઘટવા લાગે છે અને તે થોડી માત્રામાં જ સંકેત આપવા લાગે છે. તેથી દિવસમાં થોડી વારના અંતરે માત્ર વાસ્તવિક જરૂરિયાત પર જ બાથરૂમ જવું જોઈએ. આનાથી બ્લેડરની ક્ષમતા પાછી મળે છે અને રાત્રે તે વધુ માત્રા રોકી રાખવામાં સક્ષમ બને છે. સૌથી મહત્વની વાત એ છે કે ઘરેલું ઉપાયો ત્યારે જ અસરકારક થાય છે જ્યારે તેમને નિયમિતતા અને ધીરજ સાથે અપનાવવામાં આવે. બદામ પોષક હોય છે, શરીરને શાંત રાખે છે, ઊંઘને ઊંડી કરે છે અને ઊર્જા બનાવી રાખે છે. પરંતુ આ ત્યારે જ અસર બતાવે છે જ્યારે તમારી સાથે તમારી ટેવો પણ સાથ આપે. પાણીનો સમય, કેફીનનું નિયંત્રણ, તણાવનું આયોજન અને બ્લેડરની ક્ષમતાને સંતુલિત રાખવાની ટેવ, આ બધું મળીને પરિણામોને મજબૂત બનાવે છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો કે તમે આ વિડિયોને ક્યાં શહેર અથવા ગામમાંથી જોઈ રહ્યા છો. વિડિયો અંત સુધી જોવા